આજે તારીખ 9/1/2026નો એક વધુ દિવસ અને મારી જિંદગીનું એક વધુ પાનું. આ કેમેરા સામે હું ખાલી બોલતો નથી, મારી યાદોને સાચવી રહ્યો છું. કાલે એકાદો વર્ષો પછી જ્યારે બી હું આ વિડીયો ફરીવાર જોઈશ ત્યારે મને આ પળ યાદ અપાવશે કે હું ક્યાં હતો અને ક્યાંથી પસાર થયો હતો. તો ચાલો આજનો દિવસ આપણે ચાલુ કરીએ. અત્યારે હું ઉઠી ગયો છું નવી સવારની સાથે. અત્યારે સમથિંગ 6:40 અથવા 6:50 સમથિંગ થઈ ગયું છે અત્યારે. તો અત્યારે હું ફ્રેશ થઈને બ્રશ વગેરે કરી લઈશ, નાહી ધોઈને પછી ગરમ પાણી વગેરે પીએ. ઠીક છે, તો ચાલો આજની શરૂઆત કરીએ. સુપ્રભાત. સુપ્રભાત ભાભી. ગરમ પાણી વગેરે અમારું થાય છે. હવે આજે નાસ્તો શું બનાવવાનો છે? થેપલા. તો ભાઈ આજે થેપલા બનવાના છે અને થેપલા, ચા અને આજે જમવામાં હશે કોબીનું શાક અને એવી વસ્તુ. કમલેશભાઈ ઉપર સુતા નહીં. કમલેશભાઈ પણ હાથ મળી ગયા હું કરે લ્યો. કમલેશભાઈ તો થાકી ગયા છે તો વોશરૂમમાં જતા રહ્યા કહેવાય. હા આજે ભાઈ બધા વહેલા થાકી ગયા. શું વાત છે? અહીંયા આપણે શું શીખીએ છીએ ભાઈ? આપણે પાણીનો બોટલ લીધી ભાઈ છે. ઠંડી છે ભાઈ આજે એક નંબર. કાંઈ ઘટે નહીં એવી ઠંડી છે ભાઈ. ભાભી પાણીનું પઠ્ઠા આજે કંઈ પીધું નહીં. આમ તો કેટલું બધું પડી ગયું પાણી. આજે આખું બોટલ ભરેલું હોય ને એમ તમને રહી ગયું ભાઈ. આપણું ગરમ પાણી ભરાઈ ગયું. ચલો ગરમ પાણી સાથે શરૂઆત કરીએ ભાઈ. હા લગમ ભાઈ ગયું 7:30નું. ચલો ગરમ પાણી પીવા. હવે આપણે નાસ્તો કરવાનો. કેટલા 8:30 થઈ ગયો. ચલો નાસ્તો કરવો જઈએ. થેપલા બનતા દેખાડું તમને બધા લોકોને. આ એક થેપલું બને છે. પાછી લસણની ચટણી, ચા. આગળ લીધું ટિફિન પડ્યું છે. હવે સબ્જી શું બનાવી છે? કોબી. સારું નાસ્તો કરી. હું કમલેશભાઈ અત્યારે જઈએ છે થોડુંક કેશ ઉપાડવા માટે, કેમ કે રૂમનું ભાડું આપવાનું છે અને બીજા ઘરે થોડા કેશ વાપરવા માટે જોઈએ એટલા માટે કેશ ઉપર લઈએ. તો અહીંયા આગળ છે કોટક મહિન્દ્રા બેંકનું એટીએમ. કમલેશભાઈ એટલા તમારા કમલેશભાઈ અત્યારે ઓફિસે જાય છે. આજે એને કંઈક F3 પાર્ટી છે ને તમારે? કંઈક F3 પાર્ટી કંઈક જેવું છે, બરોબર? તો ચલો એટીએમ આવી ગયું છે, ચાલુ છે. તો ચલો એટીએમમાં આવી ગયું છે HDFCનું એટીએમ. ઉપર લઈએ તો ભાઈ પૈસા કઈ રીતના ઉપાડવાનું તમને શીખવાડું છું. વિડ્રો કેશ નહીં દેખાતું આમાં, તમને દેખાય છે? વિડ્રો કેશ સેવિંગ એકાઉન્ટ છે ભાઈ મારું, બરોબર? સેવિંગ એકાઉન્ટ કન્ટિન્યુ
અહીંયા નાખી દેવાના ભાઈ પેમેન્ટ. ભાઈ અમારે આમાં 15ની લિમિટ છે પણ 10 ઉપાડીએ છીએ બરોબર અત્યારે કરેક્ટ. પ્લીઝ એન્ટર યોર પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર. આનો ચકલી ઉડે તો ચકલી ઉડે. Please wait while your transaction is processed. Please wait while your transaction is processed. મને તો લ્યો યાર તમે મને તો જો પાછું દી હું તો આવતો નથી અંદર. તો પૈસા ઉપર લઈએ છીએ હવે ત્યાં કેશ 10 રૂપિયા હજી 10 ઉપર લઈએ. સોરી નોટ ને 500 નોટ બી આવી છે જી. ચલો તો આપણે હવે ત્યારથી હમણાં ઓફિસે જવાનું તો હમણાં નીકળીએ આરામથી. જોઈએ આ બધી વસ્તુ વધારે છે ભાઈ. આજે ફ્રાઈડે છે ભાઈ તો ફ્રાઈડે કાલે સેટરડે સન્ડે રજા છે તો ફ્રાઈડે આજે જોઈએ આજે શું કામ ટિકિટ વગેરે જોશું બધી વસ્તુ કરશું. જોઈએ આજનો દિવસ ભાઈ આજે ઠંડી છે બહુ વધારે તો મૂડી વગેરે પહેરી દઈએ. ચલો ભાઈ રેપિડો કરાવીએ. રેપિડો કરાવી પછી આપણે જઈએ બરોબર ઓફિસે. ચલો હવે રેપિડો આપણો આવે છે મતલબ રેપિડોવાળા મોટા ભાઈ આવે છે. આપણે જઈએ આજનો આજે સફર કોણ આવે છે જોઈએ આપણે. આજે બેબી હું વાત કરવાની ટ્રાય કરીશ. જયેન્દ્રભાઈ સમથિંગ છે. જયેન્દ્રભાઈ જયેન્દ્રભાઈ કરી છે તો જોઈએ હવે એ આવે પછી આપણે વાત કરીએ એની સાથે. આજે પહેલી વાર સ્ટેજર સાથે વાત કરીશ બસ પહોંચવા માટે મેં જે આવે છે એ જશે નહીં બી તો જોઈએ. જયેન્દ્રભાઈ આવી ગયા. કેમ છો જયેન્દ્રભાઈ? 4834 કેમ છો જયેન્દ્રભાઈ? મજામાં? તો વાંધો નહીં. આપણે જવાનું છે એસપી સ્ટેડિયમ. રેપિડોવાળા રેપિડોવાળા વાત તો કરી બહુ બધી વાત કરી પણ અત્યારે મેં રાતમાં વિડીયો નહીં ઉતારી ગયો તો કાંઈ વાંધો નહીં. પહેલી વાર છે બીજી વાર તરીકે રીતના વાત કરીશ. આજતા રાઈડમાં વાત તો કરતો હતો પણ વિડીયો નહીં ઉતાર્યો કાંઈ વાંધો નહીં. અત્યારે હમણાં જોઈએ હવે પછી 45 રાતે બરોબર. ચાલો અત્યારે ઓફિસે પહોંચી ગયા છીએ પછી મળીએ. અમે જમવા બેઠા છીએ અત્યારે હું બી થેપલા લાવ્યો જરૂર ચાચર બુદ્ધિ ચિરાગે ભાઈ. આજે ભાભીએ થેપલા બનાવ્યા છે ચિરાગે ભાઈ. રોટલી ને ચણા દાળ કાપી નાખી હું ભાઈ મોહિતભાઈ. પીંડાની શાક ને રોટલી ખાવ હોય તો આવી જાવ બધા દેશી નાચોસ. તો ભાઈ અત્યારે અમે જમી લઈએ. આજે છે થેપલા અને કોબીનું શાક. ચાલો જમવા. મોહિતની સબ્જીમાં દર વખતે મીઠું વધારે હોય છે તો આજે હું મોહિતની સબ્જી ટેસ્ટ કરીશ. ભીંડાની સબ્જી આજે મોહિતના મમ્મીએ કેટલું મીઠું નાખી દીધું જોઈ લઈએ. ઠીક છે ભાઈ બરાબર છે ને? થોડુંક ઠીક છે પણ તો ભાઈ થોડું ઘણું તો છે
છે કેમ ભાઈ તું વ્લોગ કેમ મારા જોતો નથી ટાઈમ મળે એટલે જોઉં ને કાકા. અહીંયા શું કરે? કેમ ભાઈ વ્લોગ કેમ નહીં જોતો મારા જોઈ લઈશ બધા બાકી એટલા ટાઈમ મળે એટલે ટાઈમ Sorry, ટાઈમ આકાશ. ટાઈમ ભલે નહીં કાઢવાનો હોય લા જોઈ લઈશ ટાઈમ કાઢીને જોઈ લઈશ. બસ હવે જોજે મારા વ્લોગ હા, અને મને બધા. સજેશન આપજે કેમ કેવા બને છે મારા વ્લોગ સારા બને મસ્ત એકદમ. જોયા વગર અરે 3-4 તો જોયા ને મેં 3-4 જોઈ સારા. આગળના જોયેલા ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ થાય ઓકે ઠીક છે બરોબર. એટલે બરોબર છે સારું હાલો હા થેન્ક યુ ફોર વોચિંગ શેર લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઓકે. તો ઓફિસથી આપણે સાઇન અપ કરી દીધું છે અત્યારે અને અત્યારે રેપિડો આવે એટલે આપણે જઈએ ઘરે બરાબર ઘરે જઈએ અને ઘરે આજે બારે જમવા જવાનું છે. તો જઈએ હું ને ભાભી બંને કેમ કે કમલેશભાઈને આજે પાર્ટી છે તો એ બહાર છે બરાબર તો ચલો મળીએ ઘરે જઈને અત્યારે અમે જઈએ છીએ ભાઈ ક્યાં જઈએ છીએ ભાભી આપણે હિમાલયા મોલ મેકડી હિમાલય મોલ ખાવા. બર્ગર ખાવા હાલો જઈએ છીએ બર્ગર ભાઈ ખાવા બધા. હા તો અમે બર્ગર ખાવા જઈએ છીએ અત્યારે કમલેશભાઈ ને ભાઈ કમલેશભાઈ તો અત્યારે પાર્ટીમાં છે ફૂલ ફોર્મમાં જમી મમ્મીને આવશે કેટલા વાગે આપણે હુકમ બહાર રહી જઈએ. હા એ ખાઈ તો આપણે ન વારીએ ભાઈ આપણે હોતે ખાઈશું બહાર તો ભાઈ આપણે બારે અત્યારે આરામથી ખાઈ લઈએ મંગાવી નથી શું મંગાવીએ તમને ભાઈ ફોટો અથવા વિડીયો આની અંદર હું અટેચ કરી દઈશ તો જોઈએ ચલો તો અત્યારે ત્યાં પહોંચીએ અત્યારે ટ્રાફિક બહુ વધારે છે તો અત્યારે હું વિડીયો દુરસ્ત થાય કમલેશભાઈ કેવી રે પાર્ટી બરોબર થઈ ગયો બધો કેવી રે ગયો પાર્ટી બહુ મજા આવી. બધા ડાન્સ કર્યા ને ડાન્સનો વિડીયો આવશે. આપણે ક્લિપ આપે ડાન્સનો વિડીયો કમલેશભાઈ ઓછામાં એડ થાય હેલો મિત્રો, તો આજે જેવું હતું તેવું જ અહીંયા રાખીને આજનો દિવસ પૂર્ણ કરું છું. તો આજે બધું જ પરફેક્ટ નહીં હતું, પણ જે બી હતું એ સાચું હતું. જો તમે આ સફરનો ભાગ બન્યા હો તો તમારો ખૂબ દિલથી ખૂબ ખૂબ આભાર. મળીએ કાલે નવા પાના સાથે. શુભરાત્રિ.